તો હવે ગુજરાતના લોકો થઈ જાવ તૈયાર, કારણ કે ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. દોસ્તો, આપ સૌને જણાવીને તો 12 જિલ્લાઓમાં શરૂ થશે FSAS એપ્લિકેશન. જી હા દોસ્તો, આ FSAS એપ્લિકેશન શું છે તેના વિશે સૌથી પહેલાં તમને સૌને જણાવી દઉં તો જે ખેડૂતોને ખાતર ખરીદવા માટે લાંબી લાઇનમાં ઊભું રહેવું પડતું હતું અને પૂરતું ખાતર છે જે જગ્યાએ છે કે નહીં તેવું તમને પાછળથી ખબર પડતું હતું, એની જગ્યાએ હવે દોસ્તો તમને ઓનલાઈન આ એપ્લિકેશનના માધ્યમથી ખબર પડી જશે કે તમારે ખાતર કઈ જગ્યાએ ઉપલબ્ધ છે, તેથી કરીને તમે ડાયરેક્ટ તે જગ્યાએ પહોંચી અને તમારું ખાતર છે તે તમે ખરીદી શકો. દોસ્તો, આના વિશે તમને સૌને જણાવીએ ને તો પ્રથમ તબક્કામાં રાજ્યમાં 12 જિલ્લામાં આ એપ્લિકેશન છે તે અમલી બનશે. ગાંધીનગર અને પાટણ જિલ્લામાં 25 ઓગસ્ટથી એપ્લિકેશન છે તે શરૂ થશે અને ખેડૂતો છે તે મંડળી કે ખાતર ડેપો પર જયા વિના જ ખાતરનું બુકિંગ કરી શકશે. કયા ડીલર પાસે ખાતર ઉપલબ્ધ છે તે અંગેની માહિતી એપ્લિકેશનમાં તમે જોઈ શકશો. ખાતર ખરીદવા માટે ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવાની હવે જરૂર છે તે પડશે નહીં ને ધક્કા ખાવાની પણ જરૂર નહીં પડે. એપ્લિકેશનમાં ખાતર બુક કર્યા પછી 48 કલાકની અંદર ખેડૂતોને ખાતર લેવાનું રહેશે. દોસ્તો, ખેડૂતે 48 કલાકની અંદર ખાતર લીધું નથી તો બુકિંગ આપોઆપ છે તે રદ થઈ જશે. દોસ્તો, આનો ફેઝ આપવામાં આવે છે, જેમાં પ્રથમ ફેઝની અંદર મહેસાણા, પાટણ, ગાંધીનગર, ખેડા, કચ્છ, જામનગર, બોટાદ, પોરબંદર, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને વલસાડ એમાં શરૂ કરવામાં આવશે. અને બીજા ફેઝની અંદર દોસ્તો 15 સપ્ટેમ્બરથી જે બનાસકાંઠા, વાવથરા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, વડોદરા, મહીસાગર, ભરૂચ, દાહોદ, પંચમહાલ અને સુરતની અંદર ત્યારબાદ બીજા ફેઝ ની અંદર 15 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. જેમાં દોસ્તો 25 ઓગસ્ટથી પ્રથમવાર આ એપ્લિકેશન છે તે શરૂ થશે. જે મેં તમને પ્રથમ ફેઝની અંદર જે ગામો જણાવ્યા તે ગામની અંદર 25 ઓગસ્ટથી આ એપ્લિકેશન છે તે ચાલુ થઈ જવાનું છે અને બીજા ફેઝની અંદર બાકીના બધા જે જિલ્લાઓ છે તેમાં 15 સપ્ટેમ્બરથી આ એપ્લિકેશન છે દોસ્તો તે શરૂ થશે. જેથી કરીને હવે તમારે લાઇનમાં ઊભા રહેવા અને ધક્કા ખાવાના જે વસ્તુ થતી હતી તે બધી તમારે બંધ થઈ જશે અને તમને સામાન્ય રીતે ખાતર છે ખેડૂતોને તે મળી રહેશે. ત્યારબાદના મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે અંબાલાલ પટેલની આગાહી 48 કલાક તમારી અતિ ભારે રહેશે. દોસ્તો, તમને સૌને જણાવીને તો અંબાલાલ પટેલના અનુમાન મુજબ 23 થી 31 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને 24 થી 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઉત્તર ગુજરાતમાં જોર વધી રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અનેક વરસાદી સિસ્ટમો સક્રિય છે. તેની અસરથી આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદનો માહોલ છે તે યથાવત રહેવાની સંભાવના છે. જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે હવે તમારે 48 કલાક છે તે અતિભારે રહેવાની છે. મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અનેક વરસાદી સિસ્ટમો છે તે ગુજરાતની ઉપર સક્રિય હોવાના કારણે ભારેથી અતિભારે વરસાદ છે તે 24 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદ છે તે ભારે વરસી શકે છે. તો અંબાલાલ પટેલની મોટી આગાહી છે દોસ્તો. ત્યારબાદના મોટા સમાચાર તમારી સૌની સામે આવી રહ્યા છે કે અત્યારની પેઢીનો સૌથી મોટો અલ નીનો. દોસ્તો, તમને સૌને જણાવીને તો અત્યારની પેઢીએ ના જોયો હોય તેવો એલ નીનો છે તે આકાર લઈ રહ્યો છે. એલ નીનોના નબળા ચોમાસાના અહેવાલ આવવા લાગ્યા છે. તેવામાં વરસાદની ઘટ પડશે તેવા પણ સંકેત છે અને અત્યારે થઈ જ રહ્યું છે. દોસ્તો, ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી જેવો વરસાદ થવો જોઈએ ચોમાસાની અંદર તેવો ખરેખર વરસાદ છે તે થયો નથી. એવામાં પેસિફિક મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ થવાથી અલ નીનો છે તેની સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે ભારતમાં ચોમાસું છે તે નબળું રહેવાની શક્યતા વધી ગઈ છે. એવામાં તમને સૌને જણાવીને દોસ્તો તો ઓગસ્ટ મહિનો ચોમાસાનો મેઇન ગણાય છે. એવામાં ઓગસ્ટ મહિનાની અંદર તે વરસાદ છે તે નહિવત અત્યારે જોવા મળી રહ્યો છે. હવામાનના વિશેષજ્ઞોના સંકેતો મુજબ આ વર્ષે વરસાદમાં ઘટાડો થઈ શકે છે, જે તમને અત્યારે લાગી જ રહ્યો છે દોસ્તો કે ભારતની અંદર તો શું પરંતુ ગુજરાતની અંદર પણ એટલો ઓછો વરસાદ છે કે ખેડૂતો અને સામાન્ય જનતા છે તેમને ભારે હાલાકીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે. જેથી કરીને ખાસ અને અગત્યના સમાચાર અત્યારે આવી રહ્યા છે દોસ્તો કે અત્યારની પેઢીએ જોયો ન હોય તેવો અલ નીનો છે તે આકાર લઈ રહ્યો છે, જેની ભારે અસર છે તે ચોમાસા ઉપર પડી રહી છે. ત્યારબાદના મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો હવે કે ચાના બંધાણીઓ માટે દુઃખના સમાચાર સામે આવ્યા છે. દોસ્તો, તમને બધાને ખબર જ હશે કે ચીની છે તેના ભાવમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ખાંડની અંદર એટલો બધો ભાવ વધારો છે દોસ્તો તે થયો નહોતો, પરંતુ અચાનક સરકારે એક જ ઝાટકે ભાવ છે તે ખાંડના વધારી દીધા છે. જો તમે પણ રાજકોટમાં રહો છો અને સવારની શરૂઆત તમે કડક મીઠી ચા સાથે કરો છો તો તમારા માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં ખાંડના ભાવ જે રીતે આસમાને પહોંચ્યા છે તેની સીધી અસર હવે તમારી સવારની ચાની ચુસ્કી પર પડવાની છે. ખાંડના ભડકે બળેલા ભાવને કારણે રાજકોટમાં હવે બહાર ચા પીવી તમારે મોંઘી થઈ ગઈ છે. 1 સપ્ટેમ્બરથી ચાના નવા ભાવ છે તે લાગુ. રાજકોટની ટી એસોસિએશને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. હવે દોસ્તો, અત્યાર સુધી જે આખી ચા 20 કે 24 રૂપિયામાં મળતી હતી તેની હવે સીધી પ્રાઇસ છે તે વધીને 30 રૂપિયામાં મળશે અને અડધી ચા છે દોસ્તો કટિંગ
તેના 10 થી 12 રૂપિયામાં તમને મળતી હતી તે અડધી ચા માટે હવે તમારે 15 રૂપિયા ચૂકવવા પડશે, જે ફિક્સ થઈ ગયું છે દોસ્તો. રાજકોટ ટી એસોસિએશન દ્વારા એક મોટો ભાવ વધારો છે દોસ્તો તે કરવામાં આવ્યો છે. જે રીતે ખાંડના અચાનક ભાવ વધ્યા છે તેવી જ રીતે અચાનક ચાના ભાવ પણ વધારી દેવામાં આવ્યા છે, જેથી કરીને સામાન્ય જનતા છે તેમના ખિસ્સા ઉપર હવે વધુ બોજ છે તે આનો પડવાનો છે. ત્યારબાદના મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે જીવનમાં કંઈક મોટું કરવું છે યોજના. જી હા દોસ્તો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ઘણી મોટી યોજનાઓ શરૂ કરી હતી. આમાંની મોટાભાગની યોજનાઓનો હેતુ લોકોને લોન દ્વારા આત્મનિર્ભર બનાવવામાં મદદ કરવાનો છે. મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના આવી જ એક યોજના છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સસ્તા વ્યાજ દરે 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે, જેમાં માર્ચ 2026 સુધી શિશુ શ્રેણી કુલ 9.02 કરોડ રૂપિયાની લોનનું વિતરણ છે તે કરવામાં આવ્યું હતું. દોસ્તો આપને જણાવીએ ને તો કિશોર શ્રેણી હેઠળ 6.22 લાખ કરોડ રૂપિયા અને તરુણ કેટેગરીમાં 1.9 લાખ કરોડ છે તે રૂપિયાની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ લોન મહિલાઓને આપવામાં આવતી હતી. એમાં લઘુમતી લોન મેળવનારાઓની વાત કરીએ ને તો શિશુ યોજના હેઠળ 1.33 લાખ કરોડ રૂપિયા, કિશોર યોજના હેઠળ 1.54 લાખ કરોડ રૂપિયા અને તરુણ યોજના હેઠળ 0.62 લાખ કરોડ રૂપિયાનું વિતરણ છે તે કરવામાં આવ્યું હતું. જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે મુદ્રા લોન યોજના હેઠળ ઘણી બધી સહાયો છે તે લોકોને આપવામાં આવી હતી. તેવી જ રીતે દોસ્તો શિશુ શ્રેણી, કિશોર શ્રેણી અને દોસ્તો મહિલાઓને પણ આનું લોનનું વિતરણ છે તે કરવામાં આવ્યું હતું, જેથી કરીને લોકો આત્મનિર્ભર બને અને પોતાનો ધંધો જાતે શરૂ કરે તેને માટે આ યોજના છે દોસ્તો તે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. તમે સૌએ આ યોજનાનો લાભ લીધો કે નહીં અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના સૌથી મોટા સમાચાર તમારા સૌ માટે આવી ગયા છે કે લગ્ન કરનારને 5 લાખ રૂપિયા. દોસ્તો લગ્ન કરનારને સરકાર આપશે 5 લાખ, કારણ કે જાતિ આધારિત ભેદભાવ ઘટાડવા માટે સરકાર આંતરજાતીય લગ્ન કરનાર યુગલોને નાણાકીય સહાય આપે છે. વિવિધ સરકારી યોજનાઓ હેઠળ રાજ્યોને પ્રમાણે 50,000થી લઈને 5 લાખ સુધીની સહાય છે તે સરકાર આપી શકે છે. આ લાભ માટે સામાન્ય રીતે એક જીવનસાથી અનુસૂચિત જાતિ એટલે કે SC અને બીજો છે તે બિન SC વર્ગનો હોવો જરૂરી છે. બંનેનું આ પ્રથમ લગ્ન હોવું જોઈએ. યોજનાનો લાભ મેળવવા માટે લગ્નનું કાયદેસર નોંધણી કરાવી ફરજિયાત છે. જેથી કરીને સૌથી મોટી બિગ ન્યૂઝ આવી ગઈ છે દોસ્તો કે હવે જે યુગલો છે તે એક SC કેટેગરીના અને બીજા છે તે બિન SC વર્ગના હોય તો તેવા લોકોને હવે 5 લાખ સુધીની સહાય છે દોસ્તો તે મળી શકે છે. એટલે કે 50,000થી લઈને 5 લાખ સુધીની સહાય છે તેવા યુગલોને આપવામાં આવશે સરકાર દ્વારા. સૌથી મોટા બિગ અપડેટ આવી ગયા છે. ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો આયુષ્યમાન કાર્ડને લઈને. આયુષ્યમાન કાર્ડને લઈને મોટી અપડેટ સામે આવી છે કે હવે ભારતના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે ABPMJAY યોજના હેઠળ સારવાર કરાવતા લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. કેન્દ્ર સરકારે યોજનામાં ગેરરીતિ, છેતરપિંડી અને નિયમોમાં ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરી છે અને 24 માર્ચ 2026માં રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રીના સત્તાવાર જવાબ મુજબ 10 માર્ચ 2026 સુધીમાં 2021 હોસ્પિટલને આયુષ્યમાન ભારત યોજનાના પેનલમાંથી રી-એમ્પેનલ કરવામાં આવી છે. જ્યારે ગેરરીતિ સાથે સંકળાયેલા એમ્પેનલ્ડ હોસ્પિટલ સામે કુલ રૂપિયા 263.72 કરોડનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે. જેથી કરીને મોટી અપડેટ આવી છે દોસ્તો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે કે જે આયુષ્યમાન કાર્ડને બાબતે મોટી ગેરરીતિ છે તે સરકારની સામે આવી હતી, છેતરપિંડી કરવામાં આવતી હતી, કંઈક અલગ રોગ હોય અને બીજી દવા છે તે આપી દેવાના બદલે ઓપરેશન ડાયરેક્ટ કરી નાખતા હતા એવું સરકારના ધ્યાને આવતું હતું. મોટી ગેરરીતિ છે તે આવી હોસ્પિટલો દ્વારા કરવામાં આવી હતી, જેથી કરીને 2021 હોસ્પિટલો છે દોસ્તો તેને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે સાથે જે યોજનાની પેનલની જે હોસ્પિટલો હતી તે પેનલમાંથી તેઓ હોસ્પિટલને છે મુક્ત કરવામાં આવી છે. તો મોટી અપડેટ છે દોસ્તો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે. ત્યારબાદના મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો તમારા સૌ માટે કે ખેડૂતોને ડિજિટલ ક્રોપ સર્વે. જી હા દોસ્તો, ભારત સરકારના એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2024-25 થી સમગ્ર ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી છે તે ચાલી રહી છે. ત્યારે હવે ચાલુ ખરીફ સિઝન 2026 માટે આગામી 15 ઓગસ્ટ 2026 થી રાજ્યમાં ડિજિટલ ક્રોપ સર્વે અભિયાનનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. આ આધુનિક ઝુંબેશ છે દોસ્તો તે સળંગ 45 દિવસ સુધી ચાલશે એટલે કે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી ગયા છે દોસ્તો કે ખેડૂતોને ડિજિટલ ક્રોપ સર્વે હેઠળ 15 ઓગસ્ટ 2026 થી રાજ્યમાં ડિજિટલ ક્રોપ સર્વે મહાઅભિયાન છે તેનો પ્રારંભ થઈ ગયો છે. જે આધુનિક ઝુંબેશ હવે સળંગ 45 દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર સુધી હવે ચાલવાની છે. જેમાં એગ્રીસ્ટેક પ્રોડક્ટ હેઠળ 2024-25 થી સમગ્ર ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી છે તેના હેઠળ જે ખરીફ સિઝન 2026 માટે 45 દિવસનો સમયગાળો છે દોસ્તો તે નીમવામાં આવ્યો છે.
ત્યારબાદની બિગ અપડેટ, બિગ ન્યૂઝ તમારા સૌની સામે આવી ગઈ છે દોસ્તો કે તલાટી કમ મંત્રી છે તેમના માટે બિગ અપડેટ આવી ગઈ છે. રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય. શું નિર્ણય લીધો છે દોસ્તો તેના વિશે વિગતવાર જાણીએ તો લાંબા સમયથી ચાલી રહેલી માંગ બાદ ગુજરાત સરકારે મહેસૂલ તલાટી અને તલાટી કમ મંત્રીના જોબ ચાર્ટ અલગ કરવાનો નિર્ણય હવે લઈ લીધો છે. નવા જોબ ચાર્ટ મુજબ હવે દોસ્તો મહેસૂલી તલાટી જમીન મહેસૂલ, જમીન રેકર્ડ, સરકારી જમીન, ગૌચર, ખાણ ખનીજ અને દબાણ સંબંધિત કામગીરી છે તે સંભાળશે. તે બધી કામગીરી કોનામાં આવી ગઈ દોસ્તો? તો કે મહેસૂલી તલાટી છે તેમાં હવે આ બધી કામગીરી આવી ગઈ છે. જ્યારે દોસ્તો તલાટી કમ મંત્રી છે તે તલાટી પંચાયત વિકાસ કાર્યો, સરકારી યોજનાઓનું અમલીકરણ, જન્મ મરણ નોંધણી, પ્રમાણપત્રો, પાણી, સ્વચ્છતા, દીવાબત્તી અને ગ્રામ વિકાસ સહિતની કામગીરી છે તે હવે તલાટી કમ મંત્રી સંભાળશે. જેથી કરીને બંને તલાટી મંત્રીઓ છે દોસ્તો તેના માટે આ બિગ ન્યૂઝ છે તે આવી ગઈ છે. બંનેની કામગીરી છે તે વહેંચી દેવામાં હવે આવી છે સરકાર દ્વારા. બિગ ન્યૂઝ છે દોસ્તો તમામ તલાટી મંત્રીઓ માટે. ત્યારબાદના સૌથી મોટા સમાચાર હવે આવી ગયા છે દોસ્તો BLOની કામગીરી માટે. BLO સુપરવાઇઝર છે તેમના માટે બિગ અપડેટ આવી છે કે જે SIRની કામગીરી થઈ હતી દોસ્તો તેના માટેના સમાચાર છે કે ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટે SIRની કામગીરી સાથે જોડાયેલા BLO અને BLO સુપરવાઇઝર માટે રાજ્ય સરકારે વિશેષ વન ટાઈમ ભથ્થાની જાહેરાત કરી છે. દોસ્તો આ વન ટાઈમ ભથ્થામાં જણાવ્યા મુજબ સત્તાવાર ઠરાવ મુજબ જે જણાવવામાં આવ્યું છે ને તેમાં BLOને 4,000 જ્યારે BLO સુપરવાઇઝરને 6,000નું વિશેષ ભથ્થું છે તે આપવામાં આવશે. કામગીરીના દિવસો અને ગુણવત્તાની સમીક્ષા AERO દ્વારા કરવામાં આવશે અને માનદ વેતન સાથે આ વિશેષ ભથ્થું પણ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જેથી કરીને બિગ અપડેટ આવી ગઈ છે દોસ્તો. જે SIRની કામગીરી છે દોસ્તો તે થઈ હતી તેના માટે સરકારે એક વિશેષ ભથ્થું છે તે વન ટાઈમ ભથ્થાની સરકારે જાહેરાત કરી દીધી છે. જેમાં BLO હતા સામાન્ય તેમને દોસ્તો 4,000 અને જે સુપરવાઇઝર BLO હતા તેમને 6,000નું વિશેષ ભથ્થું છે તે સરકાર દ્વારા આપવામાં આવશે. જેથી કરીને બિગ અપડેટ છે. ત્યારબાદની બિગ અપડેટ તમારા સૌ માટે આવી ગઈ છે દોસ્તો, ખાસ કરીને કે રિક્ષા ચાલકોનું આંદોલન. જી હા દોસ્તો, સહી સાંભળ્યું તમે સૌએ કે વિદ્યાર્થીઓ બાદ હવે રિક્ષા ચાલકોનું પ્રદર્શન છે તે થશે. દોસ્તો તમને સૌને જણાવી દઈએ ને તો વિદ્યાર્થીઓ, ખેડૂતોને હવે રિક્ષા ચાલકો દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરશે. ઓટો રિક્ષા યુનિયન મુજબ આ પ્રદર્શન આજથી છે ને શરૂ કરવામાં આવ્યું છે. દિલ્હી ઓટો રિક્ષા સંઘના જનરલ સેક્રેટરી મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોને જંતર મંતર ખાતે પહોંચવાની અપીલ કરી છે. જેઓની માંગ છે કે દિલ્હી સરકાર તાત્કાલિક ઓટો ટેક્સી ડ્રાઈવર વેલફેર બોર્ડ બનાવે અને વાહનોના ફિટનેસ ફિટમાં કરાયેલા વધારાનો નિર્ણય છે તે પરત લે. જેથી કરીને સૌથી મોટા અપડેટ બિગ ન્યૂઝ તમારા સૌ માટે આવી ગયા છે દોસ્તો કે રિક્ષા ચાલકોનું આંદોલન છે તે હવે થયું છે. જેમાં જંતર મંતર ખાતે દોસ્તો જે વિદ્યાર્થીઓનું આંદોલન થયું હતું, ત્યારબાદ ખેડૂતોનું આંદોલન થયું હતું, તેના બાદ હવે રિક્ષા ચાલકો છે તેની મોટી માંગ સામે આવી છે કે રિક્ષા ચાલકો છે તેના ઓટો ટેક્સી ડ્રાઈવર વેલફેર બોર્ડ બનાવે અને વાહનોમાં ફિટનેસ ફિટમાં કરાયેલા વધારાનો નિર્ણય છે તે હવે પરત લે. જેથી કરીને સૌથી મોટા અગત્યના સમાચાર આવ્યા છે દોસ્તો. ત્યારબાદના મોટા સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો કે લઠ્ઠાકાંડને લઈને આમ આદમી પાર્ટીનો વિરોધ. જી હા દોસ્તો, ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂના મામલે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી નજીક વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હાથમાં બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સમગ્ર મામલે સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિરોધ દરમિયાન રાજ્યમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ પણ નારા લગાડવામાં આવ્યા હતા અને તેમના રાજીનામાની માંગ છે તે કરવામાં આવી હતી. જેવું દોસ્તો તમને હમણાં ખબર હશે કે ઝેરી દારૂ છે તેના લીધે તેમના મૃત્યુ પામ્યા છે અને દોસ્તો બાકીના લોકો છે તે હોસ્પિટલની અંદર ભરતી છે. તેવામાં દોસ્તો જે નકલી દારૂ અત્યારે વેચાઈ રહ્યું છે ગુજરાતની અંદર, પરંતુ ગુજરાતની અંદર તો દારૂ છે તે બંધ છે, દારૂ બેન છે. જેથી કરીને તો પણ દારૂ છે તે ગુજરાતની અંદર વેચાઈ રહ્યું છે અને આવું ઝેરી દારૂ વેચાઈ રહ્યું છે. તેથી કરીને આવા લોકો છે તે મોતને ઘાટ ઉતરે છે ઝેરી દારૂના કારણે. જેથી કરીને રાજ્યના ગૃહમંત્રીની સામે નારા લગાડ્યા બાદ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ હર્ષ સંઘવીના ફોટોનું દહન કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને ડુપ્લિકેટ દારૂના મામલે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે લઠ્ઠાકાંડને લઈને આમ આદમી પાર્ટીએ મોટો વિરોધ કર્યો હતો. હવે દોસ્તો સમાચાર આવી રહ્યા છે તમારા સૌની સામે કે તાત્કાલિક સર્વે કરી સહાય આપવાની માંગ. જી હા દોસ્તો, જૂનાગઢ જિલ્લામાં મેંદરડા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. વાવણી બાદ નોંધપાત્ર વરસાદ ન થતાં ખેતરોમાં ઉભેલા મગફળી, સોયાબીન, મગ અને અડદ સહિતના પાક સુકાવા લાગ્યા છે. મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ કરેલા ખર્ચ બાદ હવે ખેડૂતો દ્વારા તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી સરકારી નિયમો મુજબ સહાય અને જરૂરી રાહત પહોંચાડવાની માંગ છે તે કરવામાં આવી છે. જેથી કરીને જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં વરસાદ છે તે નોંધાતા હજારો ખેડૂતો છે તેમને
ભારે માત્રામાં ખેડૂતો છે તેમને નુકસાન પામ્યું હતું, જેથી કરીને સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ અત્યારે કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી ખેડૂતો છે તેઓએ જણાવ્યું છે કે તેમને તાત્કાલિક સર્વે કરી અને સહાય આપવાની માંગ છે તે કરવામાં આવી છે. હવે આગળ શું થશે દોસ્તો તે હવે આપણે સૌએ જોવાનું રહેશે. તો દોસ્તો આ હતા આજના સૌથી મોટા અને મહત્વના તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવા ખાસ અને અગત્યના સમાચાર. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજના સમાચાર છે તે પસંદ આવ્યા હશે. જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.